વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આપણે જે આપણી આ એક્ટિવિટી 1 હતી કે આઈ એમ જમ્પિંગ, લુક એટ મી, કેન યુ જમ્પ લાઈક મી, યસ આઈ કેન, એસ આઈ કેન, કે જેની અંદર આપણે જે પહેલાં વાંદરો હતો એ જમ્પિંગ કરે છે, જે એલિફન્ટ હતો એ ડાન્સિંગ કરે છે અને જે ઉંદર હતો એ સ્લીપિંગ કરે છે. તો તેના ઉપરથી આપણે આપણી એક્ટિવિટીનું ભાષાંતર છે એ આપણા પાકા ચોપડાની અંદર વિદ્યાર્થી મિત્રો લખવાનું છે અને સમજવાનું છે. ત્યારબાદ આપણી એક્ટિવિટી 2. તો એક્ટિવિટી 2ની અંદર આપણે આપ્યું છે કે એના જવાબ પણ છે અને થોડાક ઉખાણાઓ આપેલા છે કે ઉખાણા જેવું, એટલે કે આપણે એક રોચક તથ્ય આપેલું છે કે જેને આપણે સમજી અને એ પ્રાપ્ત કરી શકીએ કે શું આવું પણ હોઈ શકે છે. જેમ કે પેલું, અ હિપ્પોથમ્સ કેન રન ફાસ્ટર ધેન અ મેન, એટલે કે હિપ્પો એટલો બધો જાડો છે પણ એ માણસ કરતાં પણ વધારે ઝડપથી દોડી શકે છે. અ રેટ કેન લાસ્ટ લોંગર વિધાઉટ વોટર ધેન અ કેમલ, જે આપણો કેમલ ઊંટ છે વિદ્યાર્થી મિત્રો, એ તમને ખ્યાલ છે કે ઝાઝામાં ઝાઝા પાણીના વિના રહી શકે છે રણની અંદર, પરંતુ તમને એ ખ્યાલ નહીં હોય કે જે ઉંદર છે આપણો એ એના કરતાં પણ ઝાઝો સમય જીવી શકે છે. ત્યારબાદ, ધ સાઇબેરિયન ટાઈગર ઇઝ ધ લાર્જેસ્ટ કેટ ઇન ધ વર્લ્ડ, ઇટ વેઇટ અપ ટુ 300 kilograms, it can eat 27.2 kilogram meat at a meal time. એટલે કે વિદ્યાર્થી મિત્રો, દુનિયાનો એટલે કે સૌથી વજનવાળો જે ટાઈગર સિંહ વાઘ છે વિદ્યાર્થી મિત્રો, એ આપણો સાઇબેરિયન ટાઈગર છે કે જેનો વજન 300 કિલો સુધીનો હોઈ શકે છે અને એ એક દિવસમાં 27.200 ગ્રામ સુધીનો જે માંસ હોય છે એ ખાય છે. આ ક્રોકોડાઇલ કેન નોટ મૂવ ઇટ્સ ટંગ્સ એન્ડ કાન્ટ ચીવ, એટલે કે જે મગર હોય છે વિદ્યાર્થી મિત્રો, એ પોતાની જીભ હલાવી શકતી નથી અને એ પોતે ચાવી પણ શકતી નથી. એને કોઈ પણ ખોરાક હોય છે એ ખાય અને ડાયરેક્ટ ગળી જવાનો હોય છે. ધ એન્ટ કેન લેફ્ટ 15 times ઇટ્સ ઓવન વેટ, વિદ્યાર્થી મિત્રો, જે કીડી હોય છે એ પોતાના વજન કરતાં 50 ગણો વજન એ ઉપાડી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ખ્યાલ છે આપણો જેટલો વજન હોય એટલો પણ આપણાથી ઉપડતો નથી, પરંતુ કીડી હોય છે એના કરતાં 50 ગણો વજન છે એ ઉપાડી શકે છે. ધ ફાસ્ટેસ્ટ મેમલ ડોલ્ફિન કેન સ્વિમ અપ ટુ 56 કિલોમીટર પર હર્સ, એટલે કે વિદ્યાર્થી મિત્રો, ડોલ્ફિન છે પાણીની અંદર છે એ 1 કલાકમાં 56 કિલોમીટરની સ્પીડે તરી શકે છે. અ જીરાફ કેન ક્લીન ઇટ્સ ઇયર વિથ અ 21-inch લોંગ ટંગ, એટલે કે જીરાફ છે પોતાના કાન પણ સાફ કરી શકે છે કારણ કે તેની જીભ છે 21 ઇંચની છે. વિદ્યાર્થી મિત્રો, વિચાર કરો, 21 ઇંચની એની લાંબી એવી જીભ છે કે જેના દ્વારા એ પોતાના કાન પણ સાફ કરી શકે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને એક્ટિવિટી 3ની અંદર કે નિકિતા કરીને એક છોકરી આપેલી છે કે જે અહીંયા પોયમની અંદર જે કરી શકે છે અને નથી કરી શકતી એના વિશેનો અહીંયા બાજુમાં તમને બોક્સ આપેલા. જો એ કરી શકતી હોય એટલે કે એનામાં જે ક્ષમતા છે કે હેલો આઈ એમ નિકિતા, વોટ કેન આઈ ડુ, વેલ આઈ કેન પ્લે ટેબલ વેરી વેલ, કે એ ટેબલ છે બરાબર, ખૂબ જ પ્લેસ તબલા બરાબર સારી રીતના વગાડી શકે છે વિદ્યાર્થી મિત્રો. તો એમાં રાઇટ કરેલું છે આઈ કેન પ્લે વોલીબોલ, એટલે કે હું વોલીબોલ રમી શકું છું. તો લાસ્ટમાં આપણે વોલીબોલ આપેલું છે તો આપણે એમાં રાઇટ કર્યું. આઈ કેન નોટ પ્લે કબડ્ડી, આપણે કબડ્ડી નથી રમી શકતી તો એમાં રોંગ કરેલું છે. આઈ કેન સ્પીક હિન્દી, એ હિન્દી બોલી શકે છે તો એમાં રાઇટ કર્યું. પણ આઈ કાન્ટ રાઇટ હિન્દી, એ લખી શકતી નથી તો એમાં આપણે રોંગ કરેલું છે. પછી આઈ કેન સ્વિમ, હું તરી શકું છું તો આપણે એમાં રાઇટ કર્યું છે. બટ આઈ કેન રાઇડ બાઇસિકલ, તો હું બાઇસિકલ ચલાવી શકતી નથી તો એમાં રોંગ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ છે આપણી એક્ટિવિટી 4. તો વિદ્યાર્થી મિત્રો, આ ખૂબ જ એવી મજાની એક્ટિવિટી છે કે જેમાં આપણે જોઈ શકીએ કે અલકા અને એના મિત્રો જે શબાના અને યુવરાજ આ ત્રણેય હોય છે સર્કસની મુલાકાત લે છે. તો સર્કસની મુલાકાત લેવા જાય છે ને તો ત્યાં એક તંબુની અંદર તમને ખ્યાલ છે વિદ્યાર્થી મિત્રો કે અત્યારે પણ જે સર્કસો થાય છે મોટો એવો તંબુ બનાવેલો હોય, ટેન્ટ હોય એની અંદર હોય છે. તો તેની અંદર જાય છે તો ત્યાં એને એક મેનેજર મળે છે અને તેની સાથે તે વાત કરે છે. તો મેનેજર કહે છે કમ ધ વે, કે મારી સાથે ચાલો, વી હેવ મે એનિમલ એન્ડ બર્ડ્સ તે કેન ડુ વન્ડરફુલ ટ્રિક્સ, હું તમને એવા પક્ષીઓ અને એવા પ્રાણીઓ બતાવીશ કે તે ખૂબ જ સારી એવી ટ્રિક્સ કરી બતાવે છે. તો પહેલાં કે અલકા અને ત્રણ
જે ફ્રેન્ડ છે એ જાય છે તો પહેલાં સૌપ્રથમ તેને એક વાંદરો બતાવવામાં આવે છે કે જે વાંદરો હોય છે વિદ્યાર્થી મિત્રો એ પોતે જે લખોટીઓ હોય છે તે તેના હાથમાં દે એટલે કે કોઈ પણ સંખ્યા હોય એને આપે છે તો એને એક ગણી બતાવે છે, પણ બોલી નથી શકતો વાંદરો. તો એ શું કરે છે, એના ફિંગર્સ હોય એટલે એના આંગળા હોય વિદ્યાર્થી મિત્રો એના દ્વારા એ શું કરી બતાવે છે, ગણતરી કરી બતાવે છે. ત્યારબાદ મેનેજર છે એક પોપટ પાસે લઈ જાય છે વિદ્યાર્થી મિત્રો. જે વાંદરો હોય છે એનું નામ અપ્પુ હોય છે. ત્યારબાદ જે પેરેટ હોય છે એની પાસે લઈ જાય છે. તો ત્યાં એ પેરેટ પાસે જઈ અને એ મેનેજર કહે છે કે આ પેરેટ એટલે કે આ પોપટ છે વિદ્યાર્થી મિત્રો એ તમે જેવું બોલો એવું સેમ ટુ સેમ કોપી કરી બતાવે છે. એટલે કે તમે બોલો તો તમારી નકલ કરી બતાવે. તો એમાં યુવરાજ હોય છે એ અહમ શું કહો એટલે કે હું શું પોપટ છું, તો એ પોપટ હોય છે બરાબર, ધ પેરટ, એ સેમ ટુ સેમ એ બોલી બતાવે છે. ત્યારબાદ થોડીક જ વારમાં ત્યાં એક ક્લાઉન હોય છે એટલે કે એ જોકર હોય છે રમૂજી કરનાર, એ ત્યાં સારી એવી ટ્રિક્સો કરી બતાવે છે કે હી વિલ પ્લીઝ સો ધેટ કેટ આઈ હર્ડ ધેટ સી કેન રોલ ઓવર ધ બોલ, કે મેં જોયેલું છે કે કેટ હોય છે બિલાડી હોય છે એના ઉપર બોલ ઉપર ચાલીને બતાવે છે. તો મેનેજર કહે છે સર્ટનલી એટલે કે ચોક્કસ, હિયર સી ઇઝ ટુ લેબ સી પ્રેક્ટિસિંગ ધ શો, એટલે કે જે હાથીઓ હોય છે વિદ્યાર્થી મિત્રો એ પણ એવી રીતના જે બાજુમાં ટેન્ટમાં હોય છે એ પ્રેક્ટિસ કરતા હોય છે, એ જોવે છે. તો એ કહે છે કે એ આગલા શોનો પ્રેક્ટિસ કરે છે એના માટે. ત્યારબાદ એ બતાવે છે કે મેનેજર કહે યસ વી હેવ એ લુક એટ અ પપ્પુ ધ ટાઈગર હી કેન જમ્પ થ્રોટ બર્નિંગ રિંગ, એટલે કે આ ટાઈગર છે એ સળગતી રિંગમાંથી કૂદી બતાવે છે. અલકા વોટ ધ ધોસ એલિફન્ટ ડુઈંગ, કે ઓલા પેલા હાથીઓ શું કરે છે, તો કે એ ડાન્સિંગની પ્રેક્ટિસ કરે છે કે એ ફૂટબોલ ઉપર ચાલશે અને ચિલ્ડ્રન્સ લવ ધ શો, અને બાળકોને તે ખૂબ જ ગમે છે. તો અચાનક જ ત્યાં થોડીક જ વારમાં એક રિંગ વાગે છે. તો રિંગ વાગે છે તો બધા કહે છે કે અરે આ રિંગ શેની વાગી છે, આ કોક માટે વાગી છે. તો મેનેજર કહે એક્સક્યુઝ મી ચિલ્ડ્રન, આ રિંગ છે એ મારા માટે વાગેલી છે. તો થોડીક જ વારમાં જે આ મેનેજર હોય છે પોતાનો માસ્ક કાઢી નાખે છે અને પોતાના કપડાં કાઢી નાખે છે. ત્યારે ખબર પડે છે કે જે આ મેનેજર હતો એ ખુદ એક ચિમ્પાન્ઝી હતો. તો વિદ્યાર્થી મિત્રો તમે સમજી ગયા હશો કે ઘણા બધા પ્રાણીઓ છે કે જે આપણા માણસની જેમ સારી રીતના રહી શકે છે, સારી રીતના બોલી શકે છે, સારી રીતના ચાલી શકે છે અને સમજી શકે છે અને સમજાવી પણ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો ધ ચિલ્ડ્રન સ્ટાર્ટ ધ ચિમ્પાન્ઝીસ કમ મેનેજર વિથ ધ માઉથ ઓપન, કે એને જોયા ને તો તેના તો મોઢા ખુલ્લા જ રહી ગયા. તો વિદ્યાર્થી મિત્રો આની હું તમને લિંક પણ શેર કરું છું, અને આ જે આપણે વાર્તા જે સમજ્યા છીએ ત્યારબાદ આપણે તરત જ આપણી એક્ટિવિટી 5 છે કે શિપ કેન વોક તેનો અભ્યાસ કરશું આના પછીના નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.